હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ જેની દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર 2 નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો। બીજું, તમારે દ્વિતીય પરીક્ષાના સરસ મજાના સંપૂર્ણ સોલ્યુશન કરેલા પેપર સેટ જોતા હોય અથવા વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટેનો પેપર સેટ મોસ્ટ એમપી જોતો હોય અને એ પણ સોલ્યુશન સાથે, તો એ તમને મળશે પીડીએફ સ્વરૂપે। ક્યાંથી મળશે એવું તમને આગળ જણાવું। આ સિવાય સાયન્સના વિડીયો, સાયન્સનું મટીરિયલ, એસએસનું વાંચવા માટેનું મટીરિયલ આ બધું જ મળશે। ઓકે, તો લઈએ સેક્શન એ, રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એટલે કે અહીં તમને પેરેગ્રાફ આપવામાં આવેલો છે, એ પેરેગ્રાફ તમારે રીડ કરવાનો છે, વાંચવાનો છે અને વાંચી અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના છે। ઓકે, તો લઈએ પેરેગ્રાફ, તમે વાંચી લીધો છે। વોટ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ? ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ અ સ્ટેન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. What will the first pair of eyes do? The first pair of eyes will see the children through closed doors. જો આ બધું તમને ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ તમે ડાઉનલોડ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, 2.25 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનનો યુઝ કરી રહ્યા છે। તો ત્યાં એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર। ત્યાં તમને દ્વિતીય પરીક્ષા માટેના પેપર સેટ, વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા માટેના પેપર સેટ મોસ્ટ એમપી મળી જશે। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી ઉમેરવાનું। સેન્ડ ઓટીપી કરો એટલે પેજ ખુલે મેન। એમાં જો ધોરણ 10 નું વિજ્ઞાનનો કોર્સ છે એ તમે એકવાર જોશો એટલે વિજ્ઞાન તમારા માટે એકદમ સરળ થઈ જશે, બરાબર। કલ્પેશના વિડીયો છે સરસ મજાના। પેડ કોર્સમાં જુદા જુદા તમને મટીરિયલ મળી જશે, તેમજ પેપર સેટ મળશે। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો 3 થી 12 ના વિડીયોમાં જશો એટલે 3 થી 12 ધોરણના વિડીયો, વિષય ધોરણ ખુલે, વિષયમાં પાઠ પ્રમાણે તમને વિડીયો મળી જશે। ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે, તમારે વિડીયો પોઝ કરી અને વાંચી લેવાનું છે, બરાબર, કે જેથી કરીને એના પરથી પ્રશ્ન જે પૂછાય, ડિસ્ક્રાઇબ ધ યંગ વુમન અને બ્લેન્ડ ફોર્ડ્સ હર્ટ લેપેડ વાય, બરાબર। તો વિડીયો પોઝ કરીને જવાબ વાંચી શકાય અથવા તો પીડીએફ સ્વરૂપે મેળવી શકાય આપણે જે વાત કરી પ્રમાણે, બરાબર। તો આ રીતે તમારે પેરેગ્રાફ વાંચતો જવાનો અને એના પરથી પ્રશ્ન પૂછવામાં આવે કે વાય વોઝ મૂવિંગ ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર હેલન. વોટ ડીડ હેલન રાઇટ? તો હેલન રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ। તો વિડીયો પોઝ કરીને વાંચી લેવાનું, બરાબર। તો આવી રીતે પેરેગ્રાફ છે વાંચતો જવાનો અને એના પરથી પ્રશ્નો જે પૂછવામાં આવે જવાબ લખતા જવાના। વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર? તેનો જવાબ છે The angel felt that the mother was too soft. Why did the Lord say that the model of the mothers was the Lord said? બરોબર, તો વાંચી શકો છો। ચાલો, ત્યાર પછી શુભંગી અને દેવાંગી વચ્ચેનો સંવાદ છે આપવામાં આવેલો છે। તો where does નઝમીન live? તો પોલો ફોરેસ્ટ। What did શુભંગી see in the polo forest? તો એનો જવાબ આપવામાં આવેલો છે, બરાબર। તો આ રીતે તમે વિડીયો પોસ્ટ કરતા જાઓ, લખતા જાઓ। ત્યાર પછી છે રાઇટ એની વન ઓફ ધ ફોલોઇંગ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન, બરાબર। તો ક્વેશ્ચન પરથી તમારે સરસ મજાની શોર્ટ નોટ તૈયાર કરવાની છે। તો MGPS efforts for solar power in સીતાપુર ડિસ્ટ્રિક્ટ, બરાબર। તો મેરા ગાંવ પાવર MGP। તો આ રીતે શોર્ટ નોટ તમે તૈયાર કરી શકો છો અને લખી શકો છો। ઓકે, અથવામાં છે કચ્છ લાઈફ ઇન ધ હેર્મિટેજ, બરાબર। તો એમના વિશે પણ છે કાચેવડ શુક્રાચાર્ય, બરાબર। તો એમના વિશેની જે શોર્ટ નોટ છે એ બી વિડીયો પોઝ કરી લખી શકો છો। પણ મેં કીધું એમ પીડીએફ સ્વરૂપે તમારે જોતી હોય તો ક્યાંથી મળી જશે? એપ્લિકેશનમાંથી। ઓકે, write whether the sentence are true or false. So take care of birds as they are the true indicators of a healthy environment. True. Arun has supportive
parents who understood that his interest was the environment. True. Arun is not an environmentalist, he is an activist. False. Arun has supportive parents who understood that his interest was the environment. True. ત્યાર પછી સેક્શન બી આપવામાં આવેલો છે, રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો સ્ટેન્જા વાંચવાનું છે, એના પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ? The black bird is flying away with the tree. What makes the peacock funny? The peacock is wearing glasses on the eyes. Who are talking here? The lion and the cow are talking here. ત્યાર પછી રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમને અહીં આપવામાં પેરેગ્રાફ છે, એ વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? વાંચી શકશો. બરોબર, તો વિડીયો પોઝ કરીને પેરેગ્રાફ વાંચવાનો અને એના પરથી તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તો એ પ્રશ્નોનો તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે. તો કઈ વાંધો નહીં, ઓકે, આપણે પ્રશ્નોના શું આપી શકશું? સરળતાથી જવાબ આપી શકશું. બરાબર, તો જો, what do the explorer bees indicate throat dances? What does a round dance suggest? What does a shuffle dance suggest? ઓકે, તો આ રીતે તમે શું કરી શકશો મિત્રો? વાંચી શકશો. ક્લિયર? આગળ વધીએ. How many eyes do the bees have? How are the bees in identifying colors? ત્યાર પછી રીડ ધ ગિવન ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં તમને ડેટા આપવામાં આવેલા છે, એ ડેટા તમારે વાંચવાના છે, એના પરથી તમારે શું આપવાના છે? તો કે પ્રશ્નના જવાબ આપવાના છે. તો મિત્રો ઇઝીલી આપણે પ્રશ્નના જવાબ આપી શકશું. ઓકે, બરાબર, તો વિડીયો પોઝ કરતો જવાનો, ડેટા વાંચતા જવાના, એટલે આપણે પ્રશ્નનો જવાબ આપવા માટે કટિબદ્ધ છીએ. ઓકે, તો which subjects did Radha Krishnan teach? તો Radha Krishnan taught philosophy. In which year did he become the president of India? He became the president of India in 1962. Sarvapalli Radhakrishnan was born in 19th century. Where did Radhakrishnan study? So Radhakrishnan studied in Madras Christian College. How can you say that Radhakrishnan was a nice writer? તેનો જવાબ આપવામાં આવેલો છે મિત્રો. વિડીયો પોઝ કરીને તમે શું કરી શકો છો? વાંચી શકો છો અથવા લખી શકો છો. ઓકે, ત્યાર પછી રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં ઇન્ટરવ્યુ આપવામાં આવેલું છે, તો એ ઇન્ટરવ્યુ તમારે વાંચવાનું છે અને એ ઇન્ટરવ્યુ પરથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, એ પ્રશ્નોનો તમારે શું આપવાના છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આપવાના છે. બરાબર, એટલે ઇન્ટરવ્યુ પરથી જે પ્રશ્નો છે એ પ્રશ્નને આપણે શું આપીશું? તો કે જવાબ આપીશું. ઓકે, તો લઈએ અહીંયા ઇન્ટરવ્યુ, એના પરથી પ્રશ્નો છે. ક્લિયર? તો શું છે? હાઉ મેની માર્ક્સ હેઝ અમી સ્કોર્ડ? વોટ વેર હર સ્ટડી હેબિટ્સ? વોટ ડઝ અમી સે અબાઉટ સ્પોર્ટ્સ એન્ડ એન્વાયરમેન્ટ? વોટ ઇઝ અમીસ મેસેજ ટુ અધર સ્ટુડન્ટ? તો આ રીતે મિત્રો તમે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં પણ જોઈન થઈ શકો છો. અને હા, તમને જે વાત કરી એ પ્રમાણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને મળી જશે. તો એના માટે તમને ક્યાંથી મળશે? એપ્લિકેશનમાં. તમને ખબર જ છે કઈ એપ્લિકેશન છે? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, એમાંથી સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પેપર મળી જશે. બરાબર, તો વિડીયો ઘણો મોટો થશે તો ત્યાંથી તમે મેળવી લેજો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.